यार मौसम बहुत खतरनाक અને જોરદાર મોસમ છે યાર। હેલો જય માતાજી મિત્રો, ફરીવાર તમારો એક નવા વિડીયો એટલે કે નવા વ્લોગની અંદર સ્વાગત છે। અને આપણા વ્લોગ જોતા એટલે મજામાં જ છે। તો એક દિવસ માટે અમારો ટૂર બન્યો છે સાપુતારા। સુરતથી સાપુતારા લગભગ થાય છે 150 કિલોમીટર। તો આ અમારા દોસ્ત છે અહીંયા, એક પાછળ બે ઊભા છે અને હજુ અમારા પૂરું ગ્રુપ છે 40 જણાનું, એટલે એ પણ આગળ બસ ઊભી છે। તો ત્યાં જઈએ છીએ અને એક દિવસનો ટૂર છે, બહુ મજા આવશે। તો બસ બને રહેજો ને, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ભાઈ દુકાન તરફથી એક દિવસ ટૂર બન્યો છે। શાંતિ રાખો। चलो હવે મજા આવશે, આગળ જઈને આપણે બહુ મજા આવશે। તો ભાઈ અમે રાતના 12:30 વાગે નીકળ્યા હતા, લગભગ 5:30 વાગ્યા જેવા અહીંયા આવી ગયા હતા। અને તમે બેકગ્રાઉન્ડમાં ખાલી મોસમ જો, આપણે જે રીલમાં અને વિડીયોમાં જોતા આ બાજુ વ્યૂ બતાવ એ જ છે જે તો જો મસ્ત નાવાનું બી છે, તું ખાલી પાછળનો કરી નાવાનું અહીંથી નીકળવાનું। હા અહીંયાથી છે જ ને, ખાલી ચાલ્યા કર ના। આપણે જે રીલમાં જોતા હતા ને એનું એ જ છે મોસમ। અને અમને થોડું ટેન્શન હતું કે ભાઈ વરસાદ હશે કે નહીં હોય, પણ ફાઇનલી અમારા નસીબ સારા કે આજે વરસાદ છે, એટલે મજા આવશે। વરસાદ છે ભાઈ, સવારમાં નજારો મસ્ત મજાનો નજારો છે। અને પહેલાં તો ચા પીવી છે। ચા ગોતતા ગોતતા અડધો કિલો અમને નહીં મળી, મારો ભાઈબંધ લસણ છે એને ચા મળી ગઈ છે। ચા મળતી નહીં, અહીંયા ગોતવા માટે આવવું પડે। જો આ બાજુ તો ચા પી, ચાનો ભંડારી આ બાજુ જો ખાલી તું ચા પીને પછી ફરવાનું છે, કારણ કે ઠંડી એટલી હવારમાં છે કે ભાઈ મસ્ત સામે ગરમ ચા પીધી અને થોડા એમ ગરમ થઈ ગયા છે અંદરથી, બાકી ઠંડી જેવી છે। ઠંડા થઈ ગયા છે ભાઈ, ઠંડા થયા હતા, હવે ગરમ થઈ ગયા છે। અને આજ તો નાહવાનું તો કામ નથી અહીંયા, કેમ કે વરસાદ જ એટલો છે કે એટલે અમારું દિલ ગાર્ડન થઈ ગયું છે આજે। ગાર્ડનમાં જવું પડશે યાર, गार्डन में आवा जरूर। लसान, मैं एक ही बात कहना चाहूँगा, दिल गार्डन हो गया। मजा ही मजा आ रहा है भाई, मजा ही मजा। जन्नत दिखाऊं? जन्नत ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે, અમારી જોડે નથી રેનકોટ કે પછી આ મસ્ત વ્યૂ પોઈન્ટ। તો અહીંયા એક બે રીલો ઉતારી, ફોટા પાડી છે અને હવે નાસ્તો કરવા ભાગવાનું છે। લસણ બાબા આ ગયા, બાબા સબ ભાઈ વરસાદ જબરદસ્ત ચાલુ થઈ ગયો છે અને બધાએ લઈ લીધા છે રેનકોટ અને હવા નીકળવાનું છે ફરવા માટે। અમારા સુરેશભાઈ આજે બધા લાલ પીળા બધા જોકર્સ બની ગયા। પણ વ્યૂઝ લેવું પણ યાર શેના, એટલે વરસાદ જ બહુ હોય, કેમેરામાં જ નહીં આવતું હોય। તો ભાઈ અમે ફાઇનલી ટ્રેકિંગ ચાલુ કરી લીધું છે। ત્યાંથી પાર્કિંગ થી અમે આગળ જવાનું છે, આ બાજુ ઉપર ઝીલ યાની કે ઝરણા જોવા માટે। તો हमारे दोस्त कितने हैं, 5 जन है। वरदाराम कहाँ गया छठा? वरदाराम है न भाई। यार मौसम बहुत खतरनाक અને જોરદાર મોસમ છે યાર। આ તો જો શિયાળામાં જાવ તો ઠંડી નહીં લાગે, ચોમાસામાં વરસાદ નહીં લાગે। પાર્કિંગ લાઈન થી ઉપર આવો ને સીધા, એટલે અહીંયા બોર્ડ જ મારેલું છે સનસેટ નું, એટલે અહીંથી સીધા ઉપર જવાનું છે। ના અમારા ગ્રુપના જ ભાઈ બધા ફ્રેન્ડ છે। ભાઈ અમે સનસેટ પોઈન્ટ ગયા હતા, પણ ત્યાં બંધ તો હમણાં કામ ચાલુ હતું, તો ઓલી બાજુ સામે હવે ટેબલ પોઈન્ટ છે, હવે કેવું છે ત્યાં જઈને જોઈએ એટલે ખબર પડે।
એની સાથે મારા ફ્રેન્ડ બુઈવાડાથી રાજસ્થાનથી છોટુસિંહ રાવણા આવ્યા છે. છોટુસિંહ રાવણા અત્યારે મોજમાં ભાઈ સનસેટ અમે પોઈન્ટ ટેબલ ઉપર જઈએ છીએ અને એમ કહેવાય ને કે વાદળા અમને સ્પર્શીને ચાલે છે. તો પેલા ભાઈ જાય ને આગળ ખાલી 1.5 કિલોમીટર નહીં એટલે 200 મીટર જેટલા આગળ છે અને અમને દેખાતા નથી. તમને કદાચ થોડા ઘણા દેખાતા હશે. ખાલી 200 મીટરનું અંતર છે અને ફૂલ ફોગ છે. ગાડી આવી और મારા મિત્રને પૂછ્યું કે કેવી મજા આવે છે. બહુ મજા આવે છે, બહુ મજા. એમ કે વ્લોગ 01 ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુકમાં છે મુકેશ થરાદ. મિત્રો બહુ બધા ફેન છે. મુકેશભાઈ સ્પેશિયલ સુરતથી આવેલા છે ને અમે બધા વલસાડથી. અમને મળ્યા ને અમે બધા બ્લોગ બનાવે છે ને. હા ભાઈ ચીખલી લો છે, ચીખલી લો. પછી આમાં અમારા ઘણા ફ્રેન્ડ એવા છે રાજસ્થાન, મોટા ભાગના ગ્રુપ બધા રાજસ્થાનથી છે. ગુજરાતથી હું એક ને એક આ ભાઈ છે. પણ મને મારવાડી કબાબો આવડે બોલતા. ભાઈ અમે પોઈન્ટ ટેબલે જતા હતા અને વચ્ચે કા નજારો આવે છે. તમે જોઈ શકો પાછળ તો અદ્ભુત નજારો છે, કંઈ દેખાતો નથી પણ એક લોકેશન સારું છે. રીલ ને ફોટો પાડવામાં તો મજા આવે છે પણ વરસાદ ચાલુ છે એની સાથે મોબાઈલ બહાર નહીં રાખી શકતા. ગંગા નદી પ્રગટ થઈ. અમારી સાથે એક એવો માણસ છે કે ગમે ત્યાં હાળી કરતો જ હોય. ભાઈ ઠંડી બહુ જ લાગે છે અને ધીરે ધીરે આગળ વધીએ છીએ, ઉપર ચડીએ છીએ. મસ્ત સવારમાં 6:30 વાગે નાસ્તો કરીને આવ્યા સેવ ખમણ અને બધા દોસ્તો સાથે ટ્રીપ ચાલુ છે. અમારું લગભગ 40 જણાનું ગ્રુપ છે. આમાંથી અમે 10 થી 12 જણા અત્યારે અલગ ગ્રુપ છે. 10-10 ગ્રુપના બધા બની ગયા છે અને અલગ અલગ પોતપોતાની રીતે ફરે છે. ભાઈ પાછા બોલો તો આદિવાસી મહેમાનો હંગામે છે. ભાઈ અમે 2.5-3 કલાક હાલે લગભગ 2.5-3 કિલોમીટર હાલીને આવ્યા અને આ જો પોઈન્ટ ટેબલ તમે જોઈ લો. કોઈ દેખાતું નથી કોઈ બાજુ. આમ સારું છે, વ્યૂઝ પોઈન્ટ છે. થોડું કદાચ આ ધોધમાર ઓછું હોય તો ફોટા ફોટા સારા આવી શકે છે. ચાર્જિંગ કરવાને કઈ નહીં. બસ અહીંયા ખાવા પીવાનું છે ને વરસાદ આવે એટલે એ જ છે. બાકી તો એટલે જે આવતા હોય એટલે ખાસ નથી. એટલું પોઈન્ટ ટેબલ એટલું ખાસ નથી. हेलो गाइस, शेषनाग गैंग हिल्स पे पहुंच चुके हैं. अभी પોઈન્ટ ટેબल शेषनाग पूरी टीम यहाँ पे टेबल पॉइंट पे फाइनली पहुंच गई है और ये हमारे उपाध्याय है. उपाध्याय ही मस्ती कर रहा है. टेबल ढूंढ रहे हैं बट एक घंटे से टेबल नहीं मिल रहा है हमको. क्या भाई करें बोलो. एडजस्ट कर लेજો. हिंदी बोले છો મારા વાલા. अरे सॉरी मोटा भाई सॉरी. સોંગ બદલાવ સોંગ. ભાઈ ટાઈગર હિલ્સ ચડીને બધા આવતા રહ્યા નીચે હવે અને હવે સીધું નીચે જવાનું છે. પણ ખાસ વાત કે કોઈ પણ ભાઈબંધ અહીંયા નવા આવતા ને જો બાઇક કે ગાડી લઈને તો ખૂબ હાથરેથી ચાલવું. કારણ કે આ વળોક અને વરસાદનો માહોલ એટલો ખતરનાક છે કે અમારી સામે 2-3 જણા પડ્યા હમણાં. જો અમારો ગ્રુપ 12 જણા તો 12માંથી 24 જણા થઈ ગયા છે. 24માંથી હજુ 24 બીજા બાકી છે. આમાં 50% હજુ બાકી છે. મિસિંગ છે, મિસિંગ. તો ભાઈ ટાઈગર હિલ્સથી અમે મસ્ત ત્યાં ફરીને થોડા વિડીયો ઉતારી રીલ્સ બનાવી અને હવે નજીક આવી ગયા છે આપણે જે પાર્કિંગ. અહીંથી સનસેટ પોઈન્ટ આગળ જાય છે એટલે સનસેટ પોઈન્ટમાં કંઈ એટલું જવાનું અમે ગયા હતા પણ ત્યાં બંધ હતું એટલે પાછા આવ્યા. અને અમારા દલપતભાઈ શેઠ છે
જે આખી ટ્રીપ અમારા દલપતભાઈ શેઠ તરફથી છે. દલપતભાઈ શેઠ અને અમારા એમના બેન શેઠ એટલે કે ગજુભાઈ તરફથી પણ આ ટ્રીપ છે. આ બંને અમારા શેઠ છે એટલે દલપતભાઈ આ ટ્રીપ રાખવાનું કંઈક